અત્યારે આવી ગયા છીએ ભૂલ ભૂલૈયામાં અને મારી પૂરેપૂરી કોશિશ રહે કે આને હું ભૂલવાડી દઉં, ખોવાઈ જાય. તમે ગમે એ કોશિશ કરો, તમારે પહેલાં હું બહાર નીકળી જઈશ. એમ ને? હાલો ભાઈ, હાલો, ખબર પડી જાય. ભાઈ મેઝ ગાર્ડનમાં છીએ, સમય 8 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યાનો છે અને પ્રાઇસ ટિકિટની વાત કરું તો જો આ 100 રૂપિયા અને 50 રૂપિયા આવો કંઈક પ્રાઇસ ટિકિટ છે. તો મોસ્ટ વેલકમ પધારવાનું. અને હવે અહીંયા બસ એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રી લઈ લીધા ભેત જ આવું સરસ મજાનો કંઈક નજારો છે ભાઈ. હે જો અહીંયા મોગલી આટા મારે છે, બરાબર. અને આ તમને જણાવી દઉં, અમે અત્યારે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. માસ્ક ઘડીક કાઢી લઉં. અને આ મોગલી અને પાછળ છે આખું મેઝ ગાર્ડન અને પાછળ દોર્યા સરદાર વલ્લભભાઈ. તો હાલો ઘડીક ભૂલ ભૂલાવણી તમને બતાવી દો પહેલાં. मजे आएंगे, घूम जाएंगे, नए रास्ते बनाएंगे. श्री यंत्र जो हमारे घरों में, मंदिर में आपने देखा होगा. અમે અત્યારે મેઝ ગાર્ડનની અંદર જઈએ છીએ અને આ છે એનો પ્રવેશ દ્વાર. મેડમને કહું છું, મેડમ અમને ઘડીક કંઈ કહેતા નહીં, અમે અમારી રીતે જોઈએ છીએ. અમે શ્રી યંત્ર છે. મધુમાલતીની આજે આડી વાડ છે, આપણે જોઈએ પ્રમાણે. હા. અને એમાં આપણે જાતે ભૂલભુલૈયામાં જઈ હા અને રસ્તો શોધવાનો રહ્યો. હાલો રસ્તો આપણે જાતે જ શોધી લઈશું, કારણ કે ઓલરેડી એક બાજુ રસ્તો બંધ જ છે એટલે ખ્યાલ આવી જ જાય. ભાઈ ભૂલ ભૂલૈયા 4 મિનિટમાં પૂરું કર્યું અને પૂરું કર્યું એનું કારણ છે આ મેડમ, કારણ કે એને રસ્તા બધા જોયા હતા અને આપણે ઘણી બધી જગ્યાએ જવાનું બાકી છે એટલા માટે થઈને. બાકી તમે આવો છોકરાઓને અરે ખરેખર બહુ મજા આવશે અને સરસ મજાનું છે. અને અહીંયા એક શો છે, એ પણ જોવાની વધારે મજા આવશે. અને આ બહુ સારા કોન્સેપ્ટ પર આખું બેઝ છે. આપણું જે ઘરે શ્રીયંત્ર હોય ને એના પર આખું બેઝડ આખું આ ભૂલ ભૂલામણી છે. તો ચોક્કસથી વિઝિટ કરજો. બાકી અમે અત્યારે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને ત્યાંનું એક આ એટ્રેક્શન છે, તો ખાસ વિઝિટ કરજો. બાકી અમારા બ્લોગ જોઈને મજા આવતી તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરી દેજો. બરાબર છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા બધા આપણે બ્લોગ બનાવ્યા છે, જેટલા પણ છે ને એટ્રેક્શન્સ બધાના બ્લોગ બનાવ્યા છે. તો બધાને લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવડેર અને રામે રામ. તો ભાઈ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળી ગયા છે રિહાન, પ્રિયાંક, કાનો, 3 બ્લોગ જોવે છે. મજા આવે છે. અમે ગાડીમાં બેઠા ત્યાંથી જોઈ ગયો અમને ગોતી કાઢે. હે થેન્ક યુ.